कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મદ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960 આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1 અંક 73। તેમાં આપણે યથાશક્તિ ગઈકાલે વિચારણા કરી કે જેનાથી માર્ગ પ્રવર્ત્યા છે એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતા આદિ ગુણો પણ મોટા હતા। એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મ સંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે। સામાન્ય એક રાજા બીજા રાજા પર ચડાઈ કરે કે કાંઈ પણ પ્રાપ્તિ કરવી હોય, સૈન્યની લડાઈ કરવી હોય તો સહેલું છે, પરંતુ ધર્મ સંતતિ પ્રવર્તાવી હોય તેમાં વિશેષ પરાક્રમ ઘટે છે, તે આપણે જોયું। આગળ જઈએ કે તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે। તેનો હેતુ શું હોવો જોઈએ તે વાત વિચારવા યોગ્ય છે। કૃપાદેવ પોતે પોતાને સંબોધીને ઉદ્દેશીને પોતાના માટે લખે છે, એટલે વેરી પર્સનલ મેટર, તેમ છતાં આપણે વાંચીએ છીએ પ્રગટમાં, જાહેરમાં કે આ જેવી શક્તિ જોઈએ, જે ધર્મસંતતિ ઉત્પન્ન કરવામાં જે જોઈએ, જે પરાક્રમ, જે બળ, જે સાહસ, જે વીર્ય, જે ઉલ્લાસ, જે ઉત્સાહ, એટલે કે જે યોગ જોઈએ, તે અમને ઘણા સમય સુધી, હમણાં સુધી, થોડા વખત પહેલાં પ્રવૃત્તિ હતી, અમારામાં હતી, હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે। એનું કારણ એટલે એનું હેતુ શું હશે તે વિચારવા યોગ્ય છે। પોતે પોતાને જ પૂછે છે। આપણે કહીએ કે પહેલાં તો બહુ શક્તિ હતી, પણ અત્યારે કેમ શક્તિ મંદ પડી ગઈ છે, હવે કેમ વીકનેસ લાગે છે, હવે કેમ થાકી ગયા એવું લાગે છે, તો આપણે કહીએ સામાન્યપણે કે થોડા મોટા થયા। જે વસ્તુ 18-25 હોય તે 35 ન હોય, 45 ન હોય, 55 ન હોય, અને આગળ આગળ ન હોય એ બને, અથવા એમાં ઘટાડો થઈ જાય, ક્ષય થઈ જાય। તો કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ અહીંયા શારીરિક ક્ષમતાથી કે શારીરિક દૃષ્ટિથી લખી રહ્યા નથી, પરંતુ જુદી રીતે લખે છે। કેવી શક્તિ પહેલાં હતી તો કે બહુ શરૂઆતના પત્રોમાં 27મા પત્રમાં કહ્યું કે થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું। આખો પત્ર તો ઘણો બધો સુંદર છે, પરંતુ આટલું મૂક્યું છે કે થોડી મુદતમાં, થોડા જ વખતમાં, થોડીક જ વારમાં, થોડાક દિવસોમાં, વીકમાં, મહિનામાં હું કંઈક અદ્ભુત કરવાને તત્પર છું। પછી લખ્યું, કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ અપાવીશ। તેઓને એટલે શિષ્યોને। જે કોઈ શિષ્યો કર્યા છે તે વખતમાં, હજુ શિષ્યો તો કેવી રીતે કર્યા હોય, શિષ્ય બુદ્ધિ તો નથી, તેમ છતાં પોતાના જ શબ્દ છે કે જે કોઈ કંઈક સાંભળે છે, મને માને છે, પૂછે છે, કંઈક પણ કરે છે, તેના માટેની વાત છે કે જે માની રહ્યા છે કે આમની પાસેથી મારું કલ્યાણ થશે, અને એ જે ગુરુ શિષ્યના સંબંધ જેવું છે, ખરેખર સર્વસંગ પરિત્યાગ દીક્ષા નથી, એ રીતે ગુરુ શિષ્યના સંબંધ નથી, પણ એમ જ છે, અને તે અર્થમાં ઘટાવે છે કે હું તેઓને તે અપાવીશ। કદાચ મારે થોડો સમય ત્યાગવાને વાર લાગશે, તે પણ તેઓને તો હું ત્યાગ અપાવીશ એમ કહે છે। પછી લિખિત અંગમાં સહી કરે છે આશુપ્રજ્ઞ રાજચંદ્ર।
એ જેવા તેવા નથી, દિવ્ય જ્ઞાની, કેવલ જ્ઞાની, ઠાણાંગ સૂત્રની સાક્ષીએ. અને તેમણે મૂક્યું છે કે આ હું આ પ્રમાણે સહી કરું છું અને મારી દશા આવી છે. જે વખતે લખ્યું છે કે હું બીજો મહાવીર છું એમ મને મારી આત્મિક શક્તિ વડે જણાયું છે. 10 વિદ્વાનોએ મળીને મારા ગ્રહને પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે અને થોડી મુદતમાં હું કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. અને ત્યાર પછીના પત્રમાં તરત જ લખ્યું, પત્રાંક 28, કે પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. જે ચમત્કાર જોઈએ, જે આશ્ચર્ય અદ્ભુત વાત હોય, જે ચમત્કૃતિ જોઈએ, જે ચમકાવી દેવું જોઈએ, એ થોડુંક સાફ કરતાં જેમ ચાંદી ચમકી ઉઠે કે કોઈ વસ્તુ વાસણ ચમકી ઉઠે, એક સહેજ કંઈક ટચ થયું નથી સાફ કરવાનું, અને એમાં જે સહેજ પુરુષાર્થ કર્યો નથી કે એકદમ ચમક ઉઠ્યું છે, એ મૂળ તો એમાં હતી જ પણ ઉપસાવી દીધી. તેમ કહે છે કે આત્માની અનંત શક્તિ, અનંત ચતુષ્ટય છે જ, અને જે ચમત્કાર જોઈએ તે બધા એકત્ર છે, થોડા ભેગા થઈ ગયા છે અને હજુ થતા જાય છે, પ્રોસેસ ચાલુ છે. જે જ્ઞાનીઓએ એકત્ર કરેલી અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ, કે જે જ્ઞાની પુરુષે કયા સામર્થ્યથી, સાહસથી, કયા પુરુષાર્થથી, ઉલ્લાસથી પ્રાપ્તિ કરી છે એનો વિચાર કરીએ, એની વાત કરીએ, એની પાછળ પડીએ કે એમણે કેવી રીતે કર્યું છે. એમ કરીને પોતે લખી દીધું છે કે જે ચમત્કાર જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. આવી દશાવાળો પુરુષ, પરમ પુરુષ, અત્યારે એમ લખે છે આ હાથનોંધમાં કે તે દશા પૂર્વે અત્રે જણાતી હતી, હમણાં સુધી જણાતી હતી, હાલ, હમણાં, લેટલી, તાજેતરમાં તેમાં વિકળતા જોવામાં આવે છે. વિકળતા શું? તો કે અપૂર્ણતા, અસમર્થતા અથવા તો અવ્યવસ્થિતતા જોવામાં આવે છે. વેરણ શેરણ નથી થઈ ગયું, છિન્ન ભિન્ન થઈ ગયું નથી, પરંતુ કંઈક અવ્યવસ્થિત થઈ ગયું છે. જરાક પણ અનઓર્ગેનાઇઝ લાગે છે કે એમ પોતાને લાગે છે કે સિસ્ટમમાં ક્યાં ફેર પડી ગયો, ક્યાં કંઈક વાંધો પડી ગયો છે. તો પોતે જ પૂછેલું છે કે વિકળતા જોવા મળે છે. સકલ ને એની સામે પ્રતિપક્ષી વિકલ, સકલ, અખંડ, સંપૂર્ણ, એક, આખું, અને અહીંયા વિકળ કે જરાક ક્યાંક કચાશ આવી ગઈ છે. પૂરેપૂરું ગોળ નથી, ગોળ જેવું જ હોય પણ જુદી જુદી રીતે 4-5 પ્રકારે ગોળાકાર કહેવાય છે. એમાં કયો આકાર છે એમ પોતે વિચારે છે, સંબોધે છે. તેનો હેતુ શું હોવો જોઈએ, એનો ઉદ્દેશ શું છે, એનું પ્રયોજન શું છે, એનું કારણ શું છે તે વિચારવા યોગ્ય છે. તે તો તેઓ શ્રી જ જાણે અને તેઓ શ્રીએ જે વિચાર્યું હોય તે ખરું. આપણે આગળ જઈએ કે દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ છે, તે વાત વિચારવા યોગ્ય છે. અહીંયા દર્શન શું અને સંપ્રદાય શું? તો દર્શનની રીત શું કહેવાય, સંપ્રદાયની રીત શું કહેવાય? તો દર્શનની રીતે લખતા પોતે જે મૂક્યું છે તે કે આશ્ચર્યકારક રીતે ભેદ પડી ગયા છે. અત્યારે સમાજમાં આશ્ચર્યકારક રીતે ભેદ પડી ગયા છે. એકલું શ્વેતાંબર દિગંબર નથી, અનેક ગચમત સંપ્રદાય છે. વિતરાગનો મત લોક પ્રતિકૂળ થઈ પડ્યો છે. લોકોને વિતરાગનો ધર્મ ગમતો નથી, સ્વીકાર્ય થતો નથી, કેમ કે એ ધર્મમાં બધું જ જોડી દેવાની વાત આવે છે. એટલે એમ થાય છે કે માત્ર આત્મા જ મારો, બીજું બધું જવા દ્યો. તો એ વિતરાગનો મત લોકોમાં એટલો લોકપ્રિય નથી, પ્રતિકૂળ લાગે છે. રૂઢિથી માનનારા જે કંઈ જૈન છે કે માને છે સંપ્રદાયમાં, તેના લક્ષમાં પણ તે સુપ્રતિત જણાતો નથી. માર્ગ જે રીતે હોવો જોઈએ, મોક્ષનો માર્ગ, વિતરાગનો માર્ગ, પરમાર્થનો માર્ગ એક જ છે. અને જે રીતે મહાવીર સ્વામી બોધી ગયા છે, જે કોઈ પણ દેવાધિદેવ કહી ગયા છે તે પ્રમાણે કેવલી પ્રરૂપિત તત્વ અત્યારે હોય તેવું લાગતું નથી. જોઈએ તેવું સુપ્રતિત સમ્યક દૃષ્ટિ થઈ જાય, સમ્યક દૃષ્ટિપણે ઓળખી જાય એવું જણાતું નથી. યથાર્થ વિતરાગનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. એ સમજી શકે માર્ગ એવી યોગ્યતા પણ નથી. મોટાભાગના જન્મે જૈનમાં એવું જ દેખાય છે. અને કૃપાદેવે 125 વર્ષ પહેલાં લખી દીધું છે. વળી લખ્યું કે દૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. જ્યાં જુઓ ત્યાં દૃષ્ટિરાગ છે. અમારું સારું, અમારા ગ્રુપના સારા, અમારા ગામના સારા, અમારા ગોત્રના સારા, અમારા છે તે જ એક ગુરુ છે, બાકી કોઈ ગુરુ હોઈ શકે નહીં. એમ ગામે ગામ ગુરુ, ગલીએ ગલીએ ગુરુ, એમ જે ઘર ઘરનું સમ્યક દર્શન અને દૃષ્ટિરાગ કે બસ બધું જ અમારી પાસે જ છે. જે કાંઈ પરમાર્થની વાતમાં તો હોવું જ ન જોઈએ એ પણ કામરાગથી બચ્યા, સ્નેહરાગથી બચ્યા તો દૃષ્ટિરાગમાં ફસાયા. અહીંયા નહીં તો 5 માઇલ દૂર ને 500 માઇલ દૂર કે 5000 માઇલ કે 50,000 માઇલ દૂર પણ છેતરાવાનું છે. કેમ કે પ્રભુશ્રીજી કહી ગયા કે ઠગારું પાટણ છે. આમાં ક્યાંક ને ક્યાંક એ ઠગાશે જ. તો એ રીતે આવી પરિસ્થિતિમાં તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના અગ્રેસર થઈ પડ્યા છે.
ધણી થઈ પડ્યા છે. તુચ્છ પામર પુરુષો કોઈ જાતનું ઠેકાણું નથી, અને તેવા જ ધર્મની આરાધના કરવાને બદલે જે વર્ગ આરાધના કરી રહ્યો છે, જે મુમુક્ષુ થવું છે કે થઈ ગયા છે, જિજ્ઞાસુ છે, એની પણ આરાધના વૃત્તિને આડે આવે છે અને એના ધણી થઈને અગ્રભાગે બેસી ગયા છે. જે અગ્રગણ્ય પહેલી પંગતના પ્રથમ પંક્તિના પહેલી હરોળના છે એ બધા પણ આવા જ છે એમ કરીને કૃપાળદેવે ઘણું કહી દીધું છે, એમને ઘણું લાગી આવ્યું છે અને એ પ્રમાણે મૂકેલું છે. ઓફકોર્સ આ હાથનોંધમાં નથી, અન્યત્ર કોઈ પત્રમાં મૂકેલું છે અથવા વ્યાખ્યાનસારમાં મૂકેલું છે. આજે હમણાં વાંચ્યું એ હાથનોંધમાં મુકાયેલા વચન છે, જે પછી આપણે વિચારવાના આવશે. તો આવા સંયોગમાં પાંચમો આરો, દુષમકાળ, હુંડાવ સર્પિણીકાળ, વિષમકાળ બધું બરોબર કે દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય, અને આ કડી કાળે જે ધર્મ પ્રાપ્ત કરવાના સાધન છે તેને ધર્મ પ્રાપ્ત કરી શકાય એવા સ્થળમાંથી મૂળથી ઉડાડી દેવાની બધી તૈયારી કરી રાખી છે. એમ પણ આ જ પુરુષનો ટંકોત્કીર્ણ વચન છે કે જ્યાંથી ધર્મની પ્રાપ્તિ થવી જોઈએ એવા આશ્રમ કે નિવૃત્તિ પ્રધાન ક્ષેત્ર અથવા એવું જે કાંઈ દેખાતું હોય તે એમાં પણ કડી કાળ એવો છે કે ધર્મને મૂળથી ઉખેડી દેવાના સાધન તૈયાર કરી રાખ્યા છે. એવા કાળમાં કૃપાળદેવ લખી રહ્યા છે. આપણે વિચારતા હતા કે દર્શનથી જીવોનું કલ્યાણ થાય કે સંપ્રદાયની રીતે થાય. તો પહેલાં સંપ્રદાયની રીતે વિચાર કરીએ કે સંપ્રદાય કોને કહેવું. તો કે આપણે સંપ્રદાય એટલે સ્થાનકવાસી, દેરાવાસી, શ્વેતાંબર, દિગંબર, કબીરપંથી, શિવપંથી એમ કહી દીધું છે. પણ ખરેખર સંપ્રદાય શું? તો કે સમ વત્તા પ્ર વત્તા દા. સંપ્રજ્ઞાતપણે એટલે કે ચાઈને જાણી બૂજીને સમજી વિચારીને પોતે સમજ્યા હોય અને પછી બીજાને સમજાવવાનું કરતા હોય, કહેતા હોય તેમ, પોતે બોધ પામ્યા હોય અને પછી બીજાને બૂજાવવાનો પ્રયત્ન કરતા હોય તેમ, એ સમ્યક પ્રકારે જેની પાસે છે તે આપી શકે. ઉત્કૃષ્ટપણે, પ્રકૃષ્ટપણે, અને દાન આપી દેવાનું છે. તે જે કાંઈ છે તે આપી દેવાનું છે, બીજું તો કંઈ લેવા દેવાનું છે નહીં. પણ સામી વ્યક્તિને જે કાંઈ એનું છે તે વિષય કશાય ભાવ ઓસીરાવી દે અને પોતે જે સ્વરૂપે છે તેનું ભાન કરાવી દે કે તને તારો શરણ છે, અનન્ય શરણ છે. તો અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. તો એ જે રીતે સંપ્રદાયની પદ્ધતિ છે, આપણે જે ગચ્છમતની કલ્પના માની છે તે નહીં સદવ્યવહાર, પણ જીવે જગતે સમાજે એ જ માન્યું છે. ખરેખર સંપ્રદાય શું છે? તો કે શિષ્ટ પુરુષોની જે કોઈ પરંપરા ચાલી આવે છે અને તેનાથી ચાલ્યો આવતો ઉપદેશ છે તે શિષ્ટમાં આપણે એમ કહીએ કે કેવડી પ્રભુ થઈ ગયા, વિતરાગ થઈ ગયા, આર્યન થઈ ગયા, સિદ્ધ થઈ ગયા. તો કેવલી પ્રણિત તત્વ જે કંઈ છે, કેવલી પ્રરૂપિત તત્વ છે, જે રીતે આપણી પાસે આવતું હોય તે, તો કે શિષ્ટ પુરુષો યાને આચાર્ય, ઉપાધ્યાય, મુનિ વગેરે ભગવંતોની પરંપરાથી આપણી પાસે જે ઉપદેશ આવ્યો હોય તે, એટલે જે આગમ આવ્યા છે તે, એ એક સંપ્રદાયની પદ્ધતિ થઈ કે શિષ્ટ પુરુષો દ્વારા આવે છે. બીજી રીતે શું? તો કે એમાં જ આગળ જઈએ કે ગુરુ પરંપરાથી ચાલતો આવતો ગુરુઓના ઉપદેશવાળી વ્યક્તિઓનો સમૂહ, તેને પણ સંપ્રદાય કહેવાય. એટલે કે ગુરુ હાજર નથી. આજે મહાવીર સ્વામી નથી, ગૌતમ સ્વામી નથી, જંબુ સ્વામી નથી, સુધર્મા સ્વામી નથી. એની પછી કેટલી બધી પાટ ઉપર આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત થઈ ગયા આપણે જાણીએ છીએ. પણ એની 25મી પાટે હોય, 100મી પાટે હોય, 64મી પાટે હોય, જે કોઈ હોય તે, તો કે જે પરંપરાથી એકથી બીજા પાસે, બીજાથી ત્રીજા પાસે, ત્રીજાથી ચોથા પાસે, એમ જે સોંપણી કહીએ છીએ સાદી ભાષામાં, એ જ વાત કેવી છે? સંપ્રદાય સોંપણી. તો એ જે રીતે માર્ગ આવતો હોય અને તેના ઉપદેશથી અથવા એવા ઉપદેશ જે આપી શકતા હોય કે આપી શકે અથવા એનો અધિકાર આપવામાં આવ્યો હોય એવી વ્યક્તિઓનો સમૂહ, તેનું નામ સંપ્રદાય. માનો કે કૃપાળદેવ તો થઈ ગયા, પણ પ્રભુ શ્રી બ્રહ્મચારીજી, તો એમ આપણને ખબર છે કે એમણે સોંપણી કરી છે અને એ ગુરુ પરંપરાથી ચાલ્યો આવતો ઉપદેશ છે. વચનામૃતજી કયો, ઉપદેશામૃત કયો, બધામૃત કયો, એમાં કોઈ ફરક ન હોય, બિલકુલ એક સરખું જ આવે. કૃપાળદેવનું તો કે બીજા મહાવીર સ્વામી જેવું જ આવે, એમાં વાણીમાં કોઈ ફરક નહીં. તો આ જે પરંપરા વાણી રસાળીની છે તે, તો એ ગુરુ સંપ્રદાય છે, એટલે કે સંપ્રદાય પદ્ધતિ છે. એ રીતે કલ્યાણ થાય. બીજી રીતે મૂક્યું છે કે દર્શનની રીતે થાય. તો દર્શન કોને કહેવાય? તો કે દર્શન એટલે આપણે હંમેશા ફિલોસોફી કહીએ છીએ. તો એમાં ફિલોસ જુદો શબ્દ છે. ફિલોસ એટલે પ્રેમ અને અનુરાગ. કોના પ્રત્યે? તો કે સોફાયા બધા બોલે છે તે, તો કે વિદ્યા અને જ્ઞાન. એટલે કે ફિલોસોફી કહેતા બીજું કાંઈ નથી, પણ વિદ્યા અને જ્ઞાન પ્રત્યેનો અનુરાગ, એના પ્રત્યેનો ઉત્કટ પ્રેમ, એટલે એને અનુરાગ કહ્યો છે. સ્નેહ કીધો નથી, રાગ કીધો નથી, અનુરાગ કીધો છે. પાછળ જાય જ છે, ફોલો કરતું જ જાય છે. છેક સુધી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વિદ્યાનુરાગ, જ્ઞાનાનુરાગ, એનું નામ ફિલોસોફી. આપણે હંમેશા તત્વજ્ઞાન અને તત્વવિદ્યામાં ગોટાળો કરીએ છીએ. કેટલુંક તત્વજ્ઞાન કહેવાય છે, કેટલુંક તત્વવિદ્યા કહેવાય છે.
પછી દર્શન એટલે શું? તો કે ગમે તેનું દર્શન થાય તો આપણે કહીએ કે વ્યક્તિનું થયું, પરમાત્માનું થયું, તીર્થંકર દેવનું થયું, પ્રતિમાજીનું થયું, કૃપાળુદેવનું થયું, તો વિતરાગ પુરુષોનું થયું, તો એને પણ દર્શન કહેવાય કે દર્શન પદ્ધતિથી. એકલવ્ય જેવા એકલવ્યે માત્ર ગુરુ દ્રોણાચાર્યએ ના પાડી એટલે પણ એવી પ્રતિમાજી બનાવી અને એક લયથી, એક ધ્યાનથી, એક નિષ્ઠાથી એને પ્રાપ્તિ કરી. તો એ રીતે કરી શકે છે કોઈ, તો કે એ પણ દર્શન પદ્ધતિ છે. દર્શન પદ્ધતિના જેટલા અર્થ કરવા હોય એટલા થાય. એમાં ત્રિવિધ તાપથી ખરેખર આ સમજાય છે કે ત્રિવિધ તાપ જે આધિવ્યાધિ ઉપાધિ અથવા આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક, આ 3 પ્રકારનો તાપ છે, એનો આત્યંતિક નાશ કરવો એ જેનું ધ્યેય છે તેનું નામ દર્શન છે. એટલે કે આત્યંતિક નાશ એટલે સંપૂર્ણ નાશ. હવે ફરી જન્મ મરણ જ નહીં, હવે પરિભ્રમણ જ નહીં, હવે એક પણ ભવ નહીં, મોક્ષે જ જવાની વાત. એ જે ધ્યેય છે ત્રિવિધ તાપમાંથી, આધિવ્યાધિ ઉપાધિમાંથી સંપૂર્ણ સમાધિનું ધ્યેય છે, એટલે કે આત્યંતિક નાશનું ધ્યેય છે, તેનું નામ દર્શન છે. પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં આપણે ગાઈએ છીએ, આનંદગંજી મહારાજ ગવડાવે છે, શ્રી પદ્મપ્રભજીન ગુણનિધિ રે લાલ. પછી દર્શન શબ્દ નયે કરે રે લાલ, સંગ્રહ એવં ભૂત રે વાલેશ્વર. એમાં નામ સ્મરણનો મહિમા પણ આવે છે કે નામાદિક ગુરુ રાજના રે લોલ, નામાદિક જીને રાજના રે લોલ, એમ કરીને આત્મસિદ્ધિ કા રજ ભણી રે હેતુ રે વાલેશ્વર. એમ તેને સહજ નિયામક કહી દીધી કે આત્મસિદ્ધિ કરવાની છે અને રાજ ભગવાનનું નામ લેશો. આ કાળમાં કડીકાળ છે તો નામ સ્મરણથી પણ તરી જવાશે. એ પણ દર્શન છે. કયું દર્શન? સમ્યક દર્શન. કેવી રીતે? આત્મદર્શન, આત્માનો સાક્ષાત્કાર, આત્માની અનુભૂતિ, આ દર્શન. તો કે દર્શન પદ્ધતિથી બીજું બધું જ રિગાર્ડલેસ ઓફ નેમ એન્ડ રિલિજિયન, કાસ્ટ, ક્રીડ, એજ, બધું આપણે કહીએ ને કે આમાં જાતિ વેશનો ભેદ નથી, નાના મોટાનો ભેદ નથી, વાણિયો બ્રાહ્મણ પટેલ નથી. એમ જે આત્મા છે તે એનું જે શુદ્ધ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે, એકને પ્રગટ્યું તો એ બીજાને બીજી કોઈ અપેક્ષા રાખ્યા વિના બધી અપેક્ષાનો ત્યાગ કરીને બીજાને પ્રગટાવી શકે છે, દીવે દીવો પ્રગટી શકે છે. જો બીજા બધા અનુકૂળ નિમિત્ત હોય તો એ જે કેવું છે તે દર્શન છે. તે આત્મદર્શન, તે આત્મ સાક્ષાત્કાર, એ દર્શન પદ્ધતિ થઈ. એમાં ગુરુ શિષ્ય જે સંપ્રદાયની પદ્ધતિ છે તે હોવાની જરૂર નથી, પણ એક વ્યક્તિને બીજી વ્યક્તિ અને ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોય તો કહેવાય, એની ના નથી, પરંતુ સંપ્રદાય પદ્ધતિ નથી, એ દર્શન પદ્ધતિ થઈ. સંપ્રદાય એટલે આ ગચ્છમત વાળા અત્યાર સુધી જે આપણે કરતા આવ્યા છીએ તે જ્ઞાતિનો, કુળનો, ધર્મ, જન્મે ધર્મ વગેરે વગેરે, શાસનની ધુરા જેને સોંપવામાં આવી છે એવા સાધુ સાધ્વીજી, શ્રાવક શ્રાવિકા, એ બધી જ જે છે તે બધી સાંપ્રદાયિક પદ્ધતિ છે. બાકી દર્શન પદ્ધતિ છે. તો આગળ જઈએ કે કૃપાળુદેવ શું કહે છે કે દર્શનની રીતે આ કાળમાં પ્રવર્તીએ તો જીવોનું કલ્યાણ કે સંપ્રદાયની રીતે વાત વિચારવા યોગ્ય છે. પછી મૂક્યું છે કે સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ કરવા યોગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. સંપ્રદાય પદ્ધતિ સારી હોય કે નહીં, પણ એ રીતે ઘણા જીવો માર્ગ ગ્રહણ કરે. કેમ કે ઘણા જીવો એટલે કે જન્મે જૈન હોય તો જૈન, અને જે તે માનતા હોય તે, એ બધા જ એક જગ્યાએ રૂઢિગત રીતે ઓઘે આસ્થા હોય કે નહીં, પણ એક જગ્યાએ ભેગા થતા હોય એટલે સાંભળનારા ઘણા હોય, અને એ જે ગ્રુપ કે મોટું ગ્રુપ થાય છે, સંઘ થાય છે, એ માર્ગ પામી શકે અને પોતાનો ગચ્છ મત આગ્રહ સંપ્રદાય જે કંઈ છે તે બધાને છોડી પણ શકે. એટલે કે જ્યાં શ્રોતા છે, કે જ્યાં મોટું ક્રાઉડ છે, કે જ્યાં વધારે સાંભળનારા છે, ક્યાં છે તો કે એવા ઉપાશ્રયમાં હોય, કે એવા દેરાસરજીમાં હોય, કે એવા કોઈ સ્થાનકમાં હોય, કે કોઈ એવા ધમધમતા ક્ષેત્રમાં હોય કે જેથી કરીને ત્યાં પ્રણાલીગત રીતે બધું ચાલ્યું આવે છે અને પછી સંપ્રદાયની રીતે માર્ગ પ્રવર્તાવી શકે. એટલે કે માણસો વધારે હોય છે, યોગ્ય જીવો હોય છે, અને ત્યાં બહુમતી પસાર કહી દઈએ છીએ તેમ બધી મેજોરિટી કે ક્રાઉડ એક બાજુ જતું હોય તો બધાને એમ થાય કે ત્યાં જ કંઈક લાડવો હોવો જોઈએ, એમ કરીને ત્યાં જ જવાના છે. આપણે જાણીએ છીએ કે ટોળા થાય છે, અને એ જ ટોળાની વાત અહીંયા મૂકી છે કે સંપ્રદાયની રીતે જો ઘણા જીવો ભેગા થાય તો એમાંથી સુજ્ઞ હોય, યોગ્ય હોય, અધિકારી હોય તો એને કદાચ આગળ જવાનો ચાન્સ છે અને પોતાના મતાંતરને ત્યાગી શકે એમ છે. એ રીતે એમ લાગે છે કે સંપ્રદાયની રીતે માર્ગ ગ્રહણ કરવો. બીજી રીતે દર્શનની રીતે શું લાગે છે તો કે વિરલા જીવોને ગ્રહણ થાય,
કોઈક જ ગણ્યા ગાંઠિયા જ. એક તો તત્વ સમજવું પામવું જ અઘરું છે, તો તત્વ પામવું અને તત્વ ધ્યાવવું તો કેટલું બધું અઘરું છે. તત્વ સન્મુખ થવું અઘરું છે, તત્વ સમજવું અઘરું છે, તત્વ ગ્રહણ કરવું અઘરું છે, તો તત્વનું પ્રાપ્તિ અને ધ્યાવન એ તો છેવટની વાત થઈ ગઈ કે આંગળીને વેઢે ગણાય એટલા પાસે જ મળે, એટલાને જ મળી શકે. તો કે દર્શન અપેક્ષાએ બહુ જ ઓછા જીવોને પ્રાપ્તિ થઈ શકે એમ છે. આપણે જે કહીએ ને કે કોઈ સંઘ કે મત કે ગચ્છ કે ટોળું કે સ્થાનક ન હોય તો એ વ્યક્તિ કેટલી જગ્યાએ ભેગી થાય, કેટલી વ્યક્તિને ભેગી કરી શકે, કેટલા આત્મા એમના સન્મુખ થાય, એ બધા પ્રશ્નો પણ ત્યારે છે અને કૃપાળદેવે પાને ચડાવ્યા છે. જો જીનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે, કેમ કે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. જીનને અભિમત એટલે સંમત, માન્ય, સ્વીકાર્ય. જો જીન ભગવંતને એટલે કેવલી પ્રરૂપિત તત્વથી જવા જઈએ એવી રીતે નિરૂપણ કરવામાં આવે તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે. સર્વસંગ પરિત્યાગ વિના, દીક્ષા વિના, ચારિત્ર સંયમ ગ્રહણ કર્યા વિના આ જૈનનો માર્ગ પ્રરૂપી ન શકાય એમ કરીને કૃપાળદેવને લાગ્યું છે, કેમ કે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે, એનું બંધારણ થવું કઠણ છે. આટલા ગચ્છમત છે તો મોર ધેન ઇનફ છે, બહુ વધારે પડતા છે. હવે માનો કે સમજવા માટે કૃપાળદેવ દીક્ષા ધારણ કરે તો તે વખતે એક નવો પંથ કે નવો મત, એ કંઈક નવું નામ ધારણ કરવાનું આવે અને નવું ન ધારણ કરે તો એકમાં ભળી ગયા હોય તો એ મતનો એમને આગ્રહ છે કે માન્યતા છે એમ એમના ઉપર મતું મારવામાં આવે, એમની છાપ એવી પડે કે જુઓ સ્થાનકવાસી મુનિ થયા, જુઓ દેરાવાસીમાં દીક્ષા લીધી, જુઓ એ તો દિગંબર આમનાઈમાં ગયા, એટલે એ પણ વાંધો. અને જો નવું જ કરે કે કૃપાળદેવનું આગવું જ પોતાનું, તો એ રીતે પણ ફાંટાફાંટી થાય. આટલા ફાંટા ઓછા છે તો એક વધારે થાય. જે બધાને એક કરી દેવાની ભાવના છે, અદમ્ય ભાવના છે, એની ઉપર છીણી ફરી વળે છે અને આ તો જુદું જ ચિત્ર સર્જાઈ જાય. એટલે એ રીતે વિશેષ અસંભવિત છે કે તેની રચનાનું, તેનું બંધારણનું સ્વરૂપ થવું જ કઠણ છે, મુશ્કેલ છે. દર્શનની અપેક્ષા એ કરીએ તો કોઈક જીવને ઉપકારી થાય એટલો વિરોધ આવે છે. અમને કાંઈ વાંધો નથી, પણ વિરોધ આટલો છે કે દર્શન અપેક્ષાએ કોઈક જ જીવ પામશે. એટલે એ વિચાર આવે છે કે આમાં બહુમતી પસાર થઈ જાય, બહુમતી પ્રાપ્તિ કરી જાય તેવું છે અને આમાં એક જ વ્યક્તિ કે કોક જ વ્યક્તિ, ગણી ગાંઠી વ્યક્તિને જ ઉપકાર થાય એટલો વિરોધ આવે છે. એટલે કે એટલું વાંધાજનક લાગે છે, બીજો અમને કોઈ વાંધો નથી. અહીંયા આ હાથનોંધ પૂરી થાય છે. કૃપાળદેવે ઉત્કટ ઉહાપો કર્યો છે. ગમે તેટલું માનતા હોય, વિચારતા હોય, જ્ઞાનમાં જણાતું હોય તો પણ કેટલુંક થઈ શકે છે, કેટલુંક થઈ શકતું નથી. એમણે આ મોટો પ્રશ્ન મૂકેલો છે, આ બર્નિંગ પ્રોબ્લેમ છે આજે પણ, કે આ દર્શનથી મૂકવું કે સંપ્રદાયથી મૂકવું. સંપ્રદાયથી ન મૂકીએ તો આજે 125 વર્ષ જૂની વાત છે, તો ક્રાંતિ આવી ગઈ છે તો લોકો સહી શકે છે, સ્વીકારી શકે છે. એ જમાનામાં કોઈ સ્વીકારી શકતું નહોતું. એટલે એ પણ જોવું જોઈએ કે જ્ઞાની પુરુષો થાય છે ત્યારે સ્થળ સમયના બંધન પણ કેટલા બધા પ્રતિબંધ રૂપે હોય છે, તે વિચારણીય છે. આગળ જઈએ. હાથનોંધ 74. જે કોઈ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ નિજ શક્તિ સમજી શકતા હતા અને ભાવિ મહત્ કાર્યના બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાચરણ અવિરોધ જેવું રાખતા હતા. જે મોટા પુરુષો થયા છે એની જ વાત આગળ જાય છે. મોટા પુરુષો એટલે અહીંયા તીર્થંકર, દેવાધિદેવ અને મહાપુરુષોને, સત્પુરુષોને એ બધા સાથે જ સરખામણી છે. અહીંયા કૃપાળદેવનું જોણ એટલે કે દૃષ્ટિ ઊંચી જ છે, નહીં માફ નીચું નિશાન. એટલે કે તેના જેવા જ થવાનું છે. જે મોટા પુરુષ, જે મહાવીર સ્વામી પાસેથી જોઈને લઈને આવ્યા છે તેની જ વાત ચાલે છે કે જે કોઈ થયા છે તે બધા જ પહેલેથી જ સ્વસ્વરૂપ યાને નિજ શક્તિ સમજી શકતા હતા. પોતાના આત્માની અનંત શક્તિ છે સમજી શકતા હતા, પોતાનું સ્વરૂપ સમજી શકતા હતા અને પોતે કેટલું કરી શકે એ સમર્થતા પોતાને હાથવેતમાં હતી, લક્ષ્યમાં હતી. અને ભાવિ મહત્ કાર્યના બીજને એટલે કે ભવિષ્યમાં શું કામ કરવાનું છે એને પહેલેથી, પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા. એટલે પોતે તો જ્યાં જાય ત્યાં બીજ વાવી જ દેતા હતા, ખોસી જ દેતા હતા, પાઈ જ દેતા હતા, આપી જ દેતા હતા. ભાવિ મહત્ કાર્યના બીજને કે મારે કલ્યાણ કરવાનું છે, આત્મકલ્યાણ કરવાનું છે. એટલે પરમ કારુણ્ય સ્વભાવથી કૃપાળદેવ પણ સત્ધર્મનો ઉદ્ધાર ઈચ્છે છે. એ પણ હાથનોંધમાં આવવું જોઈએ કે તમને એવું શું થાય છે કે જેથી આ ધર્મનો ઉદ્ધાર કરવો? તો કે પરમ કારુણ્ય સ્વભાવ આ સનાતન સંપ્રદાયના સત્પુરુષોને હોય જ છે અને એમાં કૃપાળદેવનો પણ ઉમેરો થયો. એટલે એમને સ્વાભાવિક રીતે થાય છે. નો રીઝન એ સજ, કોઈ કારણ નથી, નિષ્કારણ કરુણાશીલ છે.
એટલે એમને પરમ કારુણ્ય સ્વભાવથી એ મન થાય છે, ભાવ થાય છે. વળી પોતે 12-14 વર્ષની ઉંમરે બોધવચન પહેલાં લખી દીધેલું છે કે જે મહાકામ માટે જન્મ્યો છું, તું જન્મ્યો છે તેનું અનુપ્રેક્ષણ કર. એ જમાનામાં 12-14 વર્ષે લખી નાખ્યું છે, કદાચ 11-12 વર્ષે લખી નાખ્યું હોય. એ મહৎ કાર્ય બીજું કાંઈ નહીં, પણ અનેક જીવોને ધર્મની પ્રાપ્તિ કરાવવું, મોક્ષના માર્ગે ચડાવવું અને આત્માને આઝાદ કરવામાં નિમિત્તરૂપ થાવ. તો એ ભાવિ મહৎ કાર્યના બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા. જે મહાપુરુષ એટલે દેવાધિદેવ, તીર્થંકર, કેવલી બધા થયા છે તે અહીંયા કૃપાળદેવ પોતે પોતાને સંબોધીને કહેતા હોય તેમ લાગે. અથવા સ્વાચરણ અવિરોધ જેવું રાખતા હતા. અને પોતાનું આચરણ કેવું રાખતા હતા? સ્વશક્તિ સમજી શકતા હતા અને સ્વ આચરણ અવિરોધ જેવું. કોઈ પણ જીવને એમાં વિરોધાભાસી વાત ન લાગે, વિરોધ ન લાગે, પ્રતિકૂળ ન લાગે, દ્વેષ બુદ્ધિ ન થાય. એટલે કે સમ્યક આચરણ કરતા હતા, યથા તથ્ય પ્રતીતિ થાય તેવું આચરણ કરતા હતા. દુશ્મનને પણ એક વખત થાય કે ના, દુશ્મન હોય જ નહીં, સમ્યક દૃષ્ટિને હોવો જ નહીં જોઈએ. તેમ છતાં એમ થાય કે ના, દુશ્મન પોતે પોતાના મનથી માનતો હોય, કોઈ પૂર્વના ઋણાનુબંધથી માનતો હોય, તો એને પણ એક વખત પ્રતીતિ આવે કે વ્યક્તિ સાચી છે, આત્મા સાચો છે, આ સત્પુરુષ તો છે જ. તો કૃપાળદેવ કહે છે કે એવું અવિરોધ જેવું એ આચરણ રાખતા હતા. કેમ કે એ બધી વસ્તુનો ભાર પગ ઉપર છે, વજન પગ ઉપર આવે છે શરીરનું, તેમજ બધી વસ્તુનો ભાર આચરણ પર છે. જો આચરણમાં જ ન હોય તો ગમે તેટલું કહેવામાં આવે, લખવામાં આવે, ગાવામાં આવે તો એનો કોઈ ફરક પડતો નથી. એટલે એવા આચરણવાળા સત્પુરુષો હતા, એમ કરતા હતા. હવે પોતે કહે છે કે અત્રે તે પ્રકાર, અત્રે એટલે આ સ્થળે, આ સમયે જ્યાં હાથનોંધ લખાતી હોય ત્યાં, તે પ્રકારે વિશેષ વિરોધમાં પડ્યો હોય તેમ દેખાય છે. તે પ્રકાર જે હોવો જોઈએ એ વિશેષ વિરોધમાં પડ્યો એમ લાગે છે. એટલે કે વિરોધ એ પુરુષોને નહોતો, કોઈ દ્વેષભાવથી નહોતા કરતા, પણ કોઈ શત્રુવટ નહોતી, પણ અત્યારે અમારો વ્યવહાર છે એ વિરોધવાળો દેખાય છે. તે વિરોધના કારણો પણ અત્રે લખ્યા છે. પોતાનો દોષ વીણીને શોધીને કાઢવો છે કે મેં ક્યાં ભૂલ કરી, મેં ક્યાં દોષ કર્યો, મારા આચરણમાં અસમ્યકપણું શું છે, તો પોતે હવે લખી જણાવે છે, પોતાને જ લખી જણાવે છે. આ અનિર્ણયથી પહેલું છે અનિર્ણય. તો કૃપાળદેવ જેવાને આટલી ખુમારીપૂર્વક લખ્યું છે અને રહ્યા છે, એનો અનિર્ણય શું હતો? પદાર્થનો નિર્ણય તો ક્યારનો થઈ ચૂક્યો છે, તો કયા અનિર્ણયથી એ સમજવાનું છે. કે સર્વસંગ પરિત્યાગમાં અનિર્ણય આવ્યો, ઢીલાશ આવી કે મોડું થયું, કે વ્યવસાય વ્યાપારમાં અનિર્ણય આવ્યો, એ જે હોય તે. તો કે અનિર્ણયથી. બીજો દેહાત્માનો વિવેક તો કરી ચૂક્યા છે, સ્વરૂપનો નિર્ધાર ચોક્કસ કરી ચૂક્યા છે, આત્માનો અનુભવ ચોક્કસ થઈ ગયો છે, સમ્યક દર્શનથી આગળની બધી દશા છે. તેમ છતાં આ કેટલીક દશા થતાં પહેલાં લખ્યું હોય તેમ સમજાય છે. તો અનિર્ણય. આમ પણ જીવનો કલ્યાણમાં થવામાં મોટામાં મોટો અંતરાય હોય તો અનિશ્ચય છે. કાંઈ પણ આપણે નક્કી જ નથી કરી શકતા કે સંસારમાં રહેવું છે કે મોક્ષે જવું છે. ઉપરથી બોલીએ, બાકી મોક્ષે જવું છે એવી તૈયારી, એવી તત્પરતા, એવા લક્ષણ છે, પૂછવાનું છે, પોતાને ચકાસવાનું છે. એવી જ રીતે સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ છે, જેને માનીએ છીએ તેનું ઓળખાણ કહેવાય કે હજી તો સમજવાના પુરુષાર્થ અથવા તો પ્રયાસ અથવા તો એપ્લિકેશન ફોર્મ ભર્યું એટલું જ, કે છબછબિયા જ કરીએ છીએ તેટલું જ. આ તો કે અમે ગમે ત્યાં હોઈએ તો કૃપાળદેવને ઓળખી જઈએ. તે શું મુખ મુદ્રાથી ઓળખી જઈએ? દેહનું ઓળખાણ કરવાનું છે, એના સ્વરૂપનું ઓળખાણ ગમે ત્યાં હોય તો થાય, એ વાત સાચી છે, ગમે ત્યાં થઈ શકે છે. પછી બીજું છે વિશેષ સંસારીની રીતિ જેવો વ્યવહાર વર્તતો હોવાથી. કૃપાળુદેવ હજુ વ્યવસાયમાં છે, પરિવારમાં છે, ગૃહાશ્રમી ગણાય છે, કોઈ સર્વસંગ પરિત્યાગ કર્યો નથી. એટલે બધા જ એમને સંસારી જુએ છે. એટલે વ્યવહારમાં સંસારી તરીકે રહેવું પડ્યું છે. પ્રવર્તન જુદું છે, અંતરંગ પરિણતિ પ્રવર્તન નિર્ગ્રંથ દશાની છે, કેવલી દશાની છે, અને બહાર આવો વ્યવહાર છે. એટલે એ વ્યવહાર વર્તતો હોવાથી આ ઢીલાશ શિથિલતા લોકોને લાગતી હશે, અથવા અમારે પણ જે કરવું છે તે કેમ કરી શકતા નથી, તો કે ગૃહાશ્રમમાં રહીને કેટલું કલ્યાણ બીજાનું ન થઈ શકે. પોતે દશા પામે પછી જ કરી શકે. આપણને 125 વર્ષ પહેલાંના સમયનો કોઈ અંદાજ કલ્પનાવી મુશ્કેલ છે. પ્રયત્ન કરીએ છીએ પણ એ ન આવી શકે. જે એ સમયમાંથી પસાર થતા હોય એને જે આવે એ આપણને ન આવે. આજના સ્વતંત્રતાના જમાનામાં અને એ 125 વર્ષ પહેલાંના જમાનામાં ઘણો ફેર. તો કૃપાળદેવ કહે છે કે સંસારીની રીતિ જેવો વ્યવહાર વર્તતો હોવાથી કેટલું કહેવાય જ નહીં, અથવા તો મોઢું બંધ જ છે અને બોલતા જ નથી, કાંઈ કહેતા નથી. સમજી અત્યંત શમાયા રે. એટલે સમજે છે એ જ સમાય છે, બીજો તો અધૂરો છલકાય છે. અને ખાલી ચણો વાગે ઘણો. અને ત્રીજું છે કે બ્રહ્મચર્યનું ધારણ. અમારી દશા આવી છે, પણ આમ પાછું યુવાવસ્થા છે,
યુવાનીનો પહેલો ભાગ છે અને બ્રહ્મચર્ય ધારણ કર્યું હોય તો પછી કેવી રીતે થાય? તો કે લોકો એ પણ શંકાશીલતાની દૃષ્ટિથી જુએ કે નાની ઉંમરનો વૈરાગ્ય સમાજને પોષાતો નથી, લોકોને પોષાતો નથી. એટલે એને પણ એમ જ થાય કે કૃપાળુદેવને ખરેખર એટલો વૈરાગ્ય છે, ખરેખર સંસારમાં કંઈ વાંધો પડ્યો છે કે શું વાંધો પડ્યો છે, લાઈફ પાર્ટનર સાથે વાંધો પડ્યો છે. આવા શંકા, આવા વિચાર પણ કરનારા હોય. એટલે કહે છે કે એક બાજુથી બ્રહ્મચર્યનું ધારણ છે, બીજી બાજુથી અનિર્ણય છે, અને વિશેષ પ્રકારે અમે સંસારીની જેમ રહેતા હોવાથી બીજો વ્યવહાર, બાહ્ય વ્યવહાર પણ, માનો કે પહેરવેશ વગેરે, તો કે વિતરાગ દશામાં જે હોય તેવું થોડું પહેરાય છે. જે પહેરવાનું છે તે પહેરાય છે, જે આપવાનું છે તે અપાય છે, જે જમવાનું છે તે જમાય છે. તો કયા વ્યવહારમાં ત્યાગ લોકોને લાગે? પોતે મનથી, આત્માથી બધું જ છોડી દીધેલું છે, જેને ગ્રહણ ત્યાગની કોઈ કડાકૂટ રહી નથી, એવી દશા છે. પરંતુ સમાજ શું જુએ? એ તો બાહ્ય વ્યવહાર જ જુએ કે 5 વાર જમ્યા, 2 વાર જમ્યા કે 3 વાર જમ્યા, કે 1 વસ્તુ જમ્યા કે 5 વસ્તુ જમ્યા, અને કેવી જમ્યા. એને તો એ જ દેખાવાનું છે. જ્યારે કૃપાળુદેવને લાગે છે કે સમાજની રીતે જ જાય છે અને એવો વ્યવહાર વર્ત્યો છે, બાહ્યથી ખોટું, અત્યારે થોડાક દિવસની વાત છે, કાં બધા મળ્યા છે ત્યારની વાત છે, તો પ્રમાણે વ્યવહાર બદલી નાખવો, આચરણ બદલી નાખવું, એમ કૃપાળુદેવ ડબલ રોલમાં ન આવે. જે છે તે છે, નથી તે નથી. જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. જ્ઞાની નિરંકુશ છે, અમુક અપેક્ષાએ નિરંકુશ છે, એને પરમાત્મા પણ પૂછી શકનાર નથી. પરંતુ લોકો સંકલ્પ વિકલ્પ કર્યા વિના રહેતા નથી અને એ પ્રકારે વ્યવહાર વર્તે છે. એટલે એટલા સન્મુખ થવા જોઈએ, તે સન્મુખ થઈ શકતા નથી. એટલે અમારે આ પ્રકાર વિશેષ વિરોધમાં પડ્યો હોય તેમ દેખાય છે. આ હાથનોંધમાં કૃપાળુદેવની વેદના ઘણી છે, આપણે વ્યક્ત કરી શકતા નથી, આપણે સમજવાનો માત્ર પ્રયાસ કરી શકીએ છીએ. એ તો એના વેદન થ્રુ ગયેલા છે, અનુભૂતિમાંથી પસાર થઈ રહેલો જીવ છે, અને ત્યારે પસાર થતી વખતની પ્રોસેસ ચાલુ છે ત્યારે હાથનોંધ લખાય છે. એટલે એમાં ઘણું બધું દર્દ છે, વિચારવા જેવું છે. હાથનોંધ આ 1માં આગળ જઈએ. 75 સોહમ કૌંસમાં મહાપુરુષોએ આશ્ચર્યકારક ગવેષણા કરી છે. અહીંયા સોહમ મંત્ર આવ્યો. ઘણા મંત્ર છે, એમાં સોહમ મંત્ર આવ્યો. એ અહીંયા મંત્ર શબ્દ નથી લખ્યો, માત્ર સોહમ લખ્યું છે. તે શું? તો કે સહ અહમ સહ અહમ. સહ એટલે સંસ્કૃતમાં સાથે નહીં, પણ સ પછી 2 મીંડા એટલે વિસર્ગ. નમઃ લખીએ છીએ તેમ સહ એટલે કે તે. એટલે હું નહીં, તું નહીં, મારું નહીં, તારું નહીં. ત્રીજો પુરુષ એક વચન કોણ? તો કે પરમાત્મા. એટલે સહ પછી અહમ, હું છું, તે હું છું, તે હું છું, તે હું છું. એટલે તે શુદ્ધાત્મા હું છું, તે સહજાત્મ સ્વરૂપી હું છું, તે પરમાત્મા હું છું, તે પરમ તત્વ હું છું, તે પરમ દ્રવ્ય હું છું. એમ જે કીધા કરે તેમ હું તું તો છે જ નહીં, પણ ત્રીજો પુરુષ એક વચન એટલે કે આત્મા છે અને સીધો પરમાત્મા છે. બહિરાત્મા અંતરાત્મા જેવું કાંઈ આવતું જ નથી. શું કામ? તો કે મહાપુરુષોએ આશ્ચર્યકારક ગવેષણા કરી છે. મહાપુરુષો થઈ ગયા, મહાવીર સ્વામી થઈ ગયા, તો એણે સદબોધના અત્યંત વધતા બળે એકાગ્રતા અત્યાદરી કેવલ જ્ઞાન થયું ત્યાં સુધી એક પરમાણુનું ધ્યાન ધર્યું છે. તપ, નિદ્રા વગેરે બધું ભૂલી ગયા છે, એનો વિકલ્પ પણ ભૂલી ગયા છે, અને કરેંગે યા મરેંગે લઈને જ જંપવું, એમ 12.5 વર્ષ સુધી જે તપશ્ચર્યા કરી અથવા તો જે એકની પાછળ મંડી પડ્યા, તે કેવું છે કે મહાપુરુષોને એમનેમ પરમાત્મા થઈ ગયા નથી, એમનેમ પરમાત્મા તત્વ હાથ લાગ્યું નથી. ગવેષણા, ખોજ કરી છે, એષણા રાખી છે, સંશોધન કર્યું છે, ફંફોસીને આત્માને કાઢ્યો છે, દોષ કાઢ્યા છે. એટલે આત્મા તો હતો જ છે જ, લેવા જવાનો નહોતો. તો એ મહાપુરુષોએ કેવી કરી છે, આશ્ચર્યકારક. આપણને આશ્ચર્ય થઈ આવે કે અહો, આવા સંયોગોમાં પણ કરી દીધું છે. 913માં પત્રમાં કહ્યું તેમ કેવી કોઈક વિલક્ષણ સાનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવે છે. એવા વિકટ સંયોગમાં, માંદગીના સંયોગમાં તો વળી વધારે કરે છે. એટલે કોઈ પણ પ્રતિકૂળ સંયોગમાં વિશેષ કરે છે. તો મહાવીર સ્વામીએ પણ એવા અનાર્ય ભૂમિમાં વિહરણ કરતા અને બધા ઉપસર્ગ પરિસર સહન કરતાં પણ એમણે સોહમની ખોજ તો ચાલુ જ રાખી અને પૂરી કરી. ગૌતમ બુદ્ધ નીકળી પડ્યા બધા જ સુખ ચેન મૂકીને, એટલો વૈરાગ્ય ભીનો. એવા જ મહાવીર સ્વામી, એવા જ પરમ કૃપાળુદેવ, એવા જ રામચંદ્ર ભગવાન. તો આ બધાએ સોહમની ગવેષણા કરી છે અને આત્માની પાછળ પડીને આત્માને પ્રાપ્ત કર્યો છે. કલ્પિત પરિણતિથી જીવને વિરમવું આટલું બધું કઠણ થઈ પડ્યું છે, એનો હેતુ શું હોવો જોઈએ?
આ સત્પુરુષો આવી પરિણતિમાં વિચરે, આત્મપરિણતિમાં વિચરે, અને એની સિવાયના એથી વિરુદ્ધના બધા જીવો, સંસારી જીવો, મિથ્યા દૃષ્ટિ જીવો, અજ્ઞાની જીવો, તો કે કલ્પિત પરિણતિથી જીવને વિરમવું, અટકી જવું કેમ આટલું આકરું લાગે છે, કેમ કઠણ થઈ પડ્યું છે, કેમ હજી સંસારના કાદવમાં જ પડ્યા છે, ગારામાં જ રમ્યા કરે છે, બહાર નીકળી જ શકતા નથી, અને પાછું સાચું નથી, કલ્પિત છે, અને એમાં ને એમાં જીવ વિરમી રહ્યો છે, અટકી રહ્યો છે, ત્યાંથી પાર આવતો નથી, ત્યાંથી વિરમતો નથી, અટકતો નથી, એમાં જ આરામ ફરમાવે છે, આરામ બીજે ફરમાવાનો છે. તો એ આટલું બધું કઠણ કેમ થઈ ગયું છે, એનો હેતુ શું હોવો જોઈએ, કૃપાળદેવ પૂછે છે. જવાબ નથી આપ્યો, આપણે જ વિચારવાનો છે કે આપણે આવા કેમ છીએ, આપણે આડા કેમ, આપણે ઊંધા કેમ, આપણે સવડી આવતા નથી, આપણને કેમ મહાત્મ્ય લાગતું નથી, આપણને આત્માની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સ્વભાવ શબ્દ સાંભળીને પણ બેઠા થઈ જવાની બદલે આપણી કલ્પિત વાતમાં, અસત કલ્પનામાં, અસત વિચારમાં, પર સંગમાં જ હજી કેમ આપણને રાચવું ગમે છે. તો બીજું તો શું કહીએ, પણ કૃપાળદેવે 462માં પત્રમાં મૂક્યું છે તે વિચારીએ કે જવાહીરી એટલે કે ઝવેરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવડું સારા રંગનું, પાણીનું અને ઘાટનું એવું માણેક જો પ્રત્યક્ષ એબ રહિત હોય, એટલે ફ્લોલેસ ને ફોલ્ટલેસ, તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તો પણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર એમાં આંખનું ઠરવું, મનની ઈચ્છા અને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી. તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને લીધે અને દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનું અદ્ભુત મહાત્મ્ય કહે છે કે એવો ડાયમંડ ક્યાંય જોયો નથી. ખાસ એક્ઝિબિશનમાં હોય તો જોવા જાય, કોઈ રાજાના ભંડારમાં હોય તો જોવા જાય, ઓક્શનમાં મૂકે તો લેવા જાય, જોવા જાય, વગેરે વગેરે. તો કે એનું એને મહાત્મ્ય લાગે છે. એના બે કારણ કીધા. એક તો કે મોટી ખૂબી કઈ છે, તો કે દુર્લભતા છે, અનઅવેલેબિલિટી, મળી શકે એમ નથી, એની જોડ જડે એમ નથી. અને બીજું તો કે એમાં જે કાંઈ કીધેલું છે એનું ધનનું મહાત્મ્ય હોય કે દ્રવ્યનું મહાત્મ્ય હોય, તે કે કરોડો રૂપિયા છે કે અબજો રૂપિયા છે, તો એનું મહાત્મ્ય લાગે છે. કોનું નથી લાગતું, તો કૃપાળદેવ કહે છે કે અનાદિ દુર્લભ, જે અનાદિકાળથી દુર્લભ છે તેવું, જેમાં આત્મા ઠરી રહે છે, એવું જે સત્સંગરૂપ સાધન, તેને વિશે કંઈ આગ્રહ નથી, રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે. બે આશ્ચર્ય ભેગા કર્યા. પેલું મહાપુરુષોનું આશ્ચર્ય કે એણે આશ્ચર્યકારક ગવેષણા કરી છે સોહમ સોહમ કરીને, અને સામે લોકો કેવા છે, તો કે એને સત્સંગની કોઈ પડી નથી, પરવા નથી, કે સત્સંગ જેવું કોઈ પહેલું છેલ્લું ને સહેલું સાધન નથી, બળવાન સાધન નથી, કર્તવ્યરૂપ શ્રી સત્સંગ કીધો છે, એની કોઈને પડી જ નથી, તમા જ નથી. અને ઈતર વાતોમાં, ઈતર પ્રવૃત્તિમાં, ઈતર રીતે, પોતાની રીતે, કોઈને કોઈ રીતે આત્માનો માર્ગ શોધવા જાય છે, આત્માનું ધ્યાન ધરવા જાય છે, આત્મા સમજવા જાય છે. એ ફેંસલો લેવાના આપણા ઢંગ પણ નથી, એ લક્ષણ પણ નથી. આપણને જ કીધેલું છે કે કલ્પિત પરિણતિથી જ્યાં માયનો છે ધર્મ ત્યાંથી લેવો નથી, જ્યાં નથી માયનો, ખબર છે કે અહીંયા નથી, તેમ છતાં ત્યાંથી ધર્મ માનવો છે, સાંભળવો છે. જે સાધન છે તે સત્સંગના સાધનની બદલે પણ ઈતર તીતર સાધનમાં પડી જવું છે, એટલે એટલું મહાત્મ્ય જ લાગ્યું નથી. જીવ તરત જ વિકથામાં રસ લેતો થઈ જાય છે, વિભાવ પરિણતિમાં જતો રહે છે. આમ પણ વિભાવમાં જ છે, પણ ઢાળ ઢળવો તો આમ પણ સૂતરી જવો સહેલો છે, સુગમ છે. કાંઈ પ્રયાસ કરવોય પડતો નથી, કોઈએ ધક્કોય મારવો પડતો નથી, તરત સ્લોપ આવે છે અને ઢળી જાય છે નીચે. ચડવાનું જ અઘરું છે, શ્વાસ ચડી જાય છે, એફર્ટ્સ મૂકવા પડે છે, અઘરું લાગે છે, પગને પણ અઘરું લાગે છે અને મનને પણ અઘરું લાગે છે, હૃદયને આગે લાગે છે, આત્માને લાગે છે. તો અહીંયા કહેવાનું તાત્પર્ય આટલું જ કે કલ્પિત પરિણતિ છે. જ્યોતિષ એકમાત્ર નહીં, પરમાર્થ ને આત્મા સિવાયનું બધું અસત, અસત ને અસત છે. તો કે અસત પરિણતિમાં જ જીવને કેમ હજી રાચવું ને રંગાઈ જવું ગમે છે, પોતે પોતાને પૂછવાનું છે. કૃપાળદેવ જેવા જો આવું પૂછતા હોય તો પછી આપણે એટલીસ્ટ વિચારવું તો પડશે, જવાબ તો લેવો પડશે. આત્માના ધ્યાનનો મુખ્ય પ્રકાર કયો કહી શકાય? આત્માના ધ્યાનની વાત કરવી છે અને ઠેકાણું કાંઈ છે નહીં, તો કે આત્માના ધ્યાનના તો ઘણા ઘણા પ્રકાર છે, પણ કૃપાળદેવે 416માં મૂક્યું તેમ જેમાં આત્મજ્ઞાન મુખ્ય વર્તે છે એ ધ્યાનને આત્મધ્યાન કહી શકાય. એટલે આત્મજ્ઞાન હોય તો જ આત્મધ્યાન છે, અને આત્મજ્ઞાન હશે તો જ આત્મધ્યાનનો, એને ધ્યાનનું સુખ જે અનુભવાવું જોઈએ એ સુખ અનુભવાશે, નહીંતર તો એને પ્રયાસ લાગશે અથવા તો
લેબર લાગશે, માથાકૂટ લાગશે, મહેનત પડતી હોય તેવું લાગશે. સહજ સ્વભાવનું જે સુખ છે એ જ લાગવું જોઈએ. પહેલાંમાં તો પરાણે કરતા હોય તેવું છે, આયાસ પ્રયાસ કરે છે, એ ધ્યાનમાં સુખ છે જ નહીં. ધ્યાન તણું સુખ કોણ જાણે, નર નાર રે ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. એટલે આત્માના ધ્યાનનો મુખ્ય પ્રકાર કયો કહી શકાય? તો કે જેની પાસે આત્મા પ્રાપ્ત કર્યો છે, જેનો ઉપયોગ રાગદ્વેષ રહિત થયો છે, સંકલ્પ વિકલ્પ રહિત થયો છે, એનું ધ્યાન ધરે તો પોતાને કદાચ આત્માનું ધ્યાન જામે. એના ઉપયોગ સાથે પોતાનો ઉપયોગ સંગભાવ પામે તો થાય. એના ઉપયોગથી આઘા જઈએ, દૂર જઈએ તો એમ આત્મજ્ઞાન કે આત્મધ્યાન થવાનું નથી. તો એ રીતે મૂક્યું છે, શાસ્ત્રોક્ત રીતે જુદું મૂક્યું છે. એ પણ વિચારવાનું છે કે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત, એ 4 ધ્યાનના પ્રકાર મૂક્યા છે. હેમચંદ્રાચાર્યજી મૂક્યા છે, બીજા શાસ્ત્ર કરતા પુરુષોએ કર્યા છે કે પિંડસ્થ, પછી પદસ્થ, કોઈ મંત્રમાં ધ્યાન છે, કોઈ શબ્દમાં ધ્યાન છે, કોઈ પેરેગ્રાફમાં ધ્યાન છે. માનો કે આજે આવું એક વચન આવ્યું તો એમાં ધ્યાન છે કે હું શું કરી રહ્યો છું, હું કલ્પિત પરિણતિમાં છું કે કેમ, કલ્પિત પરિણતિમાં જ મને ગમે છે કે કેમ, કે જ્યાં જવું જોઈએ, જ્યાં કરવું જોઈએ, જ્યાં થવું જોઈએ તેમાં છું કે ઇતરમાં છું. એવા બધા જે ધ્યાનના વિચાર કરવાના છે તે તો એ પિંડસ્થ થઈ છે અને પદસ્થ થઈ છે. એમાં પદસ્થ, એમાં કોઈક પદ, કોઈક પેરેગ્રાફ, કોઈક વસ્તુ, કોઈક નક્કી કર્યું હોય, કોઈક મંત્ર નક્કી કર્યો, કોઈ શબ્દ નક્કી કર્યો, એવું ધ્યાન છે. પછી રૂપસ્થ, કે કૃપાદેવના પ્રતિમાજી પાસે જામે છે, વિતરાગ પ્રભુમાં જામે છે, જીંદ પ્રભુમાં જામે છે, પ્રભુશ્રીજી પાસે જામે છે, બ્રહ્મચારીજીના દર્શન કર્યા હોય ને ત્યાંથી પામ્યા હોય તો એમ થાય કે મને તેના દર્શનમાં જ વધારે બધું લાભે છે, લાભે છે. એવા જે કોઈ ભાવ હોય તે રૂપસ્થ ધ્યાન. અને પછી રૂપાતીત, કોઈ જ નહીં, આંખ સામે કંઈ નહીં, હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ થવું લેખું રે. એમ જે એ સહજ સ્વાભાવિક ધ્યાન, કાંઈ અવલંબનની જરૂર નથી, કોઈ જ નથી. મનમાં જે છે તે છે. કૃપાળદેવ બોલતા જ આપણને કૃપાળદેવ સમક્ષ લાગીએ છીએ કે નહીં, પ્રત્યક્ષ લાગે છે કે નહીં, એમાં પ્રતિમાજી, ચિત્રપટજીની જરૂર પણ લાગતી નથી. તો એવી રીતે રૂપાતીત ધ્યાન છે. સિદ્ધનું ધ્યાન, કોઈ આકાર નથી, નિરંજન નિરાકાર સ્વરૂપે, તેમ છતાં એક માત્ર પ્રતિક રૂપે સિદ્ધનું કર્યું હોય તો આપણને સિદ્ધનું ધ્યાન જામે કે નહીં. એવી રીતે કૃપાળદેવ કહ્યું, પ્રભુશ્રીજીએ કહ્યું માટે કે અમને 2-4 લીટા તાણી દેશો તો પણ ચાલશે, કે ભગવાનના દોરેલા છે ને, પછી ભલે ને ત્રિકોણ હોય, ચોરસ હોય કે જે હોય તે, તો કે એમાં એ શું જોશે, એ ભગવાનના દોરેલા છે, એમાં એના આલેખેલા છે, એટલા એમાં અમને કૃપાળુદેવ જ દેખાશે એવી પ્રભુશ્રીજીને માન્યતા છે, શ્રદ્ધા છે, પાક્ય પાયે પ્રતીતિ છે. જેમ રામચંદ્રજીને હનુમાનજી, કે હનુમાનજીની છાતીમાં રામ હોય જ, શ્રીને જુઓ તો રામ નીકળે જ, અને પેલી ગોપીની મટુકીમાં કૃષ્ણ પરમાત્માને પુરાવવું જ પડે ને નીકળવું જ પડે, આ એવી વાત કરી દીધી છે. તો એ આત્મધ્યાનનો પ્રકાર છે. ધર્મ ધ્યાનની વાત લઈએ, શુક્લ ધ્યાન પ્રગટાવવાનું છે. તો ધર્મ ધ્યાન પહેલું આવે કે આજ્ઞા વિજય, અપાય વિજય, વિભાગ વિજય અને સંઠાણ વિજય. કે ભગવાનની આજ્ઞાનો વિચાર કરતાં કરતાં પણ ધ્યાન જામી જાય કે મને ભગવાનની આજ્ઞા શું છે, મેં ક્યાંથી લીધી છે, મને મળી છે કે કેમ, હું એ આજ્ઞાનું આરાધન કરું છું કે કેમ, આજ્ઞા કોને કેવી, એમ કરતાં કરતાં આજ્ઞાના સરાણે ચડી જાય અને છેકવત સુધીનો માર્ગ, કેવલ જ્ઞાન સુધીનો માર્ગ પણ લઈ જાય. તો એ આજ્ઞા વિજય ધ્યાન છે. બીજું અવાગ વિજય છે. પછી વિવાગ વિજય છે, વિપાક વિજય, કે કર્મના ફળ હું ભોગવું છું, મેં શું એવું કર્યું છે કે આ સુખ દુઃખ ને વેદન આવે છે, સુખ દુઃખ બંને મનની કલ્પના છે, છતાં વેદવું પડે છે, તો એવું કાંઈક પૂર્વે કર્યું છે, એમ દુઃખનો વિચાર કરતાં કરતાં પણ એને ધ્યાન જામી જાય, એ વિવાગ વિજય કીધેલું છે. પછી સંઠાણ વિજય છેલ્લું કીધું છે કે લોક પુરુષ સંસ્થાને કયો એનો ભેદ તમે કંઈ લયો. તો કે એ જે કયો છે આ લોક પુરુષ છે, આ 14 રાજલોક આવી રીતે રહેલા છે, એટલે આવડા મોટા લોકનું વિચાર કરે, વિશાળ દર્શન, વિરાટ દર્શન, આખા વ્યાપક વિશ્વનું જાણે દર્શન કરવા નીકળ્યા હોય, અને પછી એમ થાય કે અહો એમાં મારું અસ્તિત્વ, મહત્ત્વ શું છે, મારું પરિમાણ શું છે, એમ કરીને પોતાની એકદમ લઘુતા પણ વેદી જાણે. તો એ લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતા છે પ્રભુ દૂર. તરત જ એને એવી લઘુતા આવી જાય, પરમ વિનય પ્રગટી જાય અને મોક્ષનો માર્ગ સાધી જાય. આ બધા ધ્યાનના પ્રકાર છે. એટલે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે, પહેલો પ્રશ્ન છે આત્માના ધ્યાનનો મુખ્ય પ્રકાર કયો કહી શકાય, પછી છે તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે, આપણે બહુ જ ટૂંકમાં લઈએ છીએ, અને પછી જ પ્રશ્ન મૂક્યો આત્માનું સ્વરૂપ શા પ્રકારે. આત્માનું સ્વરૂપ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જે આત્મસાધન આવી ગયા છે તે, કે આત્મા કેવો છે, અજર, અમર, અવિનાશી, નિર્વિકલ્પ, અસંગ, અને પછી જેટલા વિશેષણ આપો તેટલા ઓછા. હમણાં વળી અસંખ્યાત પ્રદેશી બહુ આવ્યું, સંકોચ વિકાસનું ભાજન આવે, તો એ બધા જ આત્માના વિશેષણ છે. અને સાથે સાથે શું છે તો કે આત્માને દ્રવ્યથી હું એક છું, અસંગ છું, બધા વચ્ચે હોઈએ તો પણ એક છું, અસંગ છું.
પછી ક્ષેત્રથી તો કે અસંખ્યાત પ્રદેશ અવગાહીને રહું છું. કાળથી સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. અને ભાવથી એકમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. એ હોય ન હોય પણ છે તો એ જ, પણ કરવાનું તો એ જ છે. એ હોય કે નહીં, સવિકલ્પ હોય, તરંગ વચ્ચે જ હોય, સંકલ્પ વિકલ્પના મોજામાં જ રમતો હોય, પણ છતાં એ વિચારે ત્યારે એમ જરૂર વિચારે કે હું મારું તો માત્ર આ જ સ્વરૂપ છે, અસંગ સ્વરૂપ છે, અને નિર્વિકલ્પ દશા જ મારી સાચી દશા છે. પછી આત્માનું સ્વરૂપ શા પ્રકારે? તો કે કૃપાળદેવે આપી દીધું છે 6 પદ નિર્દેશના તે રીતે કે આપે જ શીખવાડ્યું છે આત્મા છે, આત્મા કરતા છે, અરે આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એટલે 6 પદ આપી દીધા છે. તો અસ્તિત્વ નિત્યત્વથી બધા જ ગુણની સ્પર્શના કરી આવે અને આત્મા છેક સુધીનો માર્ગ ઝડપી લે. પછીનો પ્રશ્ન છે, કેવળ જ્ઞાન જીનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે કે વેદાંતે પ્રરૂપ્યું તે યથાયોગ્ય છે? બેયની રીતે કેવળ જ્ઞાનની વાત જ્યારે જ્યારે પત્રમાં આવી છે ત્યારે વિચાર્યું છે. એક જ શબ્દ કે વાક્યમાં કહું તો જીનાગમનું કેવળ જ્ઞાન એટલે લોકાલોક નાયક, લોકાલોક પ્રકાશક અને કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે કેવળ જ્ઞાન છે. જ્યારે સ્વભાવ પરિણામી જ્ઞાન છે, કેવલ સ્વભાવ પરિણામી જ્ઞાન છે, તે કેવલ જ્ઞાન છે. એ છેવટનું છે, આખરી છે, અલ્ટિમેટ છે. અને વેદાંત ત્યાં હજી જઈ શકતું જ નથી. વેદાંત જ્યાં પૂરું કરે છે ત્યાં જ કેવલ જ્ઞાન આવી ગયું, સમ્યક દર્શન આવી ગયું ને કેવલ જ્ઞાન આવી ગયું. જ્યાં સમ્યક દર્શન કયો, આત્મજ્ઞાન કયો, ત્યાં જે કહે છે કે એ જ કેવલ કૈવલ્યનો ભાવ એને સ્પર્શ્યો, કૈવલ્યનો અનુભવ કર્યો, આત્માનો અનુભવ કર્યો, ત્યાં એ મોક્ષ સ્વરૂપ થયો, બરાબર છે. પણ પછી 4થી 14 સુધીની યાત્રા વિશે એમાં કાંઈ નથી. એ બસ જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું અને એને આત્મજ્ઞાન થઈ ગયું. બધો ભાસ આભાસ પ્રતિભાસ જે હતું તે આભાસ મટી ગયો, ભ્રાંતિના દોરડા નીકળી ગયા, મિથ્યાત્વથી મુક્ત થઈ ગયો, અવિદ્યા અજ્ઞાનથી મુક્ત થયો, તે મોક્ષ સ્વરૂપ. અને ત્યાં અથથી ઇતિ આવી ગયું અને છેલ્લે આયુષ્ય પૂરું થશે ત્યારે બ્રહ્મમાં ભળી જશે, ત્યાં પૂરું કરે છે. તો વેદાંત જ્યાં પૂરું કરે છે ત્યાં જીનાગમ શરૂ કરે છે. વેદાંતનું કેવલ જ્ઞાન એટલે જીન દર્શનનું સમ્યક દર્શન કહીએ છીએ, કૈવલ્ય ભાવની સ્પર્શના કહીએ છીએ, એનું જ્ઞાન કહીએ છીએ. પરંતુ જીનાગમને જે કહેવું છે કેવલ જ્ઞાન કહેતા નથી, કેમ કે વેદાંત દર્શનમાં એ પ્રરૂપ્યું જ નથી, અથવા તો ત્યાં જ અથથી ઇતિ આવી જાય છે. 8:76 પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમનાગમન ક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશ પ્રમાણપણા માટે વિશેષ વિચારવા યોગ્ય છે. પ્રશ્ન, પરમાણુ એક પ્રદેશાત્મક, આકાશ અનંત પ્રદેશાત્મક માનવામાં જે હેતુ છે તે હેતુ આત્માના અસંખ્યાત પ્રદેશપણા માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી. મધ્યમ પરિમાણી વસ્તુ અનુત્પન્ન જોવામાં આવતી નથી માટે. પછી એનો ઉત્તર બાકી રાખ્યો છે. આટલું આપણે વિચારવાનું છે 76મી નોંધમાં. ફરીથી કે પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમન આગમન ક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશપણા માટે વિશેષ વિચારવા યોગ્ય છે. આત્મા એને અસંખ્યાત પ્રદેશ છે, તો કે આત્માના પ્રદેશ કેટલા? તો કે આત્માના પ્રદેશ સંખ્યાત નથી, અનંત નથી, એક નથી, 2 5 નથી, સંખ્યામાં ન આવી શકે તેટલા, એટલે અસંખ્યાત પ્રદેશ છે. તો એટલું આપણે પાકું કર્યું કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એટલે સંખ્યાત પણ નથી ને અનંત પણ નથી ને એક પણ નથી, વચલું છે, એટલે મધ્યમ પરિમાણ છે, તે અસંખ્યાત પ્રદેશ થયું. હવે એના વિશે જ પૂછ્યું છે કે અસંખ્યાત પ્રદેશ છે એ પ્રેરણાપૂર્વક, કોની પ્રેરણાપૂર્વક? સ્પષ્ટ દેખીતી રીતે ગમન આગમન કરે છે. એટલે કે અસંખ્યાત પ્રદેશ હાલતા ચાલતા હોય છે, એ ચાલે છે, હાલે છે, ચાલે છે. તો કેવી રીતે હાલે ચાલે છે? આપણને જ કોઈ પૂછે કે તમારા આત્માને અસંખ્યાત પ્રદેશ છે, એટલે આપણે આંખ મીચીને હવે કહી દઈએ કે અમારા આત્માને અસંખ્યાત પ્રદેશ છે, કોઈ પણ આત્માને છે. પછી એના પ્રદેશ હાલે ચાલે છે, સ્થિર છે કે અસ્થિર છે, તો શું જવાબ આપીએ એ આપણે વિચારવાનું છે. સંકોચ વિસ્તાર ગુણ હોવા છતાં જીવ લોકાલોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશને છોડતો નથી, એટલે કે તે પ્રદેશવાન તો છે. જીવને પ્રદેશ તો છે, પાકું થાય છે કે એનામાં સંકોચ વિસ્તારનો ગુણ હોવા છતાં લોકાલોકના જે એટલે કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે એટલા જ પોતાને છે, એમાંથી એકેય છોડતો નથી, ક્યારેય ઓછો કરતો નથી, ક્યારેય વધારતો નથી, કરી શકે પણ નહીં. એટલે કે જેટલા છે તેટલા છે, એમાંથી કાંઈ સુધારો વધારો ઘટાડો થાય તો પણ થતો નથી, કોઈ કરે તો પણ થતો નથી. સર્જન સર્જરીમાં કેટલોક ભાગ ફેંકી દે, તોડ નાખે, બટકા કરી નાખે, કે ગમે તેટલી કાપકૂપ કે છેદભેદ કરે, પણ આત્માના અસંખ્યાત પ્રદેશમાં એકેય આત્મપ્રદેશ વધ ઘટ પામતો નથી.
નરકના દુઃખ વેદના ભોગવતી વખતે એક એક જીવના એક એક શરીર કેટલા બધા ભાગમાં વેચાઈ જાય, ટુકડે ટુકડા રાઈ જેટલા ટુકડા કર્યા હોય અને બધા એ આત્મપ્રદેશોએ દુઃખ વેદ્યું હોય, તેમ છતાં પાછા ભેગા થઈ જવાની છે એવી શક્તિ છે. એટલા માટે આત્મપ્રદેશ ક્યાંય ઓછો વધતો થતો જ નથી. અસંખ્યાત એટલે અસંખ્યાત. લોકના પણ અસંખ્યાત પ્રદેશ, ધર્માસ્તિકાઈના અસંખ્યાત, અધર્માસ્તિકાઈના અસંખ્યાત અને આત્મરામ પોતે એના પણ અસંખ્યાત પ્રદેશ છે. એમાં મિનમેક નથી. આ એક પાકું કરી નાખવાનું છે. તો આ સંસારીના આપણા બધાના 8 રૂચક પ્રદેશ પણ છે, આવી ગયા એમાં. તો કેમ આવી ગયા? અસંખ્યાત પ્રદેશમાં નાભી પ્રદેશની આજુબાજુના 8 રૂચક પ્રદેશ છે અને તે અચલ છે. એ સ્થિર જ છે, અચલ છે. કોઈ દિવસ એમાં કાંઈ થતું નથી. એને અચલ કીધા છે અને અબંધ કીધા છે, નિર્બંધ કીધા છે. એકેય કર્મબંધ એને લાગતો નથી. અત્યાર સુધીમાં કોઈ ભવમાં એ આત્માના 8 પ્રદેશને એકેય કર્મનો બંધ લાગ્યો નથી. અને એ 8 પ્રદેશ પર જો કોઈ જીવનો ઉપયોગ ફરી વળે કે જતો રહે તો તેને કેવલ જ્ઞાન તે જ સમયે થાય. એટલા એ શુદ્ધ પ્રદેશ છે. અને બાકીના બધા અસંખ્યાત પ્રદેશ જે છે તે ચલ અને અચલ બંને છે. એટલે કે કેટલાક સ્થિર છે, કેટલાક અસ્થિર છે. આપણે સ્થિર હોઈએ તો પણ આપણા આત્મપ્રદેશ ચલ પણ કહેવાય, અસ્થિર પણ કહેવાય, અચલ પણ કહેવાય. 8 મધ્ય પ્રદેશ છે, એનો પરસ્પર પ્રદેશ બંધ હોય છે. એટલે અનાદિથી એને શરીરનો બંધ રહેલો છે. આ જે 8 રૂચક પ્રદેશ છે એ 8 જોઈન્ટ હોય છે, પરસ્પર બંધ થયેલા છે. એટલે કે એક ચકેરડું કર્યું હોય કે ષટકોણ કર્યા હોય, વચ્ચે એક બિંદુ મૂકીએ તો 7મું, અને એને 8ને ગતિકોણ ફેરવે, ફજન ફાળકાની જેમ દોરડું કયો કે મશીન કયો કે ચક્ર કયો કે વાયર કયો કે જે કોઈ કનેક્ટિંગ પાર્ટ કયો તે. એટલે એમ જાણે ગણીને 8 પ્રદેશ પરસ્પર બંધાયેલા છે અને અનાદિકાળથી એમ જ છે. એને બધા જ શાસ્ત્રોનું સાબિતી મળે છે. ધવલાજી, ષટખંડાગમ ધવલાજી એમ કહે છે કે આત્માના પ્રદેશો ચલ પણ છે, અચલ પણ છે અને ચલાચલ પણ છે. એટલે કે બધા જ છે. કેટલાક ચલિત છે, કેટલાક અચલિત છે અને કેટલાક ચલાચલ છે. બધી જ છૂટ આપી છે. કેમ કે એમ જ છે. ભગવતી આરાધના આ કાળમાં ઘણું વાંચવા વિચારવા લાયક કૃપાળદેવે ભલામણ કરેલું ગ્રંથ, શાસ્ત્ર. તે એમ સમજાવે છે કે ઉકળતા પાણીમાં, એટલે કે આંધણ મૂક્યું હોય તે એમાં ચોખા નાખીએ તો જેમ ઉપર નીચે થયા જ કરે છે, આ જ દૃષ્ટાંત એમાં મૂક્યું છે. તેવી જ રીતે 8 રૂચક પ્રદેશ સિવાયના બધા પ્રદેશ હર હંમેશ માટે નીચે ઉપર થયા કરે છે. એટલે કે 8 રૂચક પ્રદેશને અચલ કીધા, સ્થિર કીધા. બાકીના બધા જ પ્રદેશ છે તે નીચે ઉપર થયા કરે છે. ચોખાના દૃષ્ટાંતથી યાદ રહી જાય કે આંધણમાં જે કાંઈ મૂક્યું હોય, કેટલું ઉપર નીચે થયા કરતું હોય, તેટલી જ રીતે આટલા પ્રદેશો આપણા ચલાચલ એટલે કે સ્થિર છે, અસ્થિર જ છે. સ્થિરપણાને ભજતા નથી. એટલું બધું ચલિતપણું કીધું છે. રાજવાર્તિક તત્વાર્થ સૂત્ર ઉપરની ટીકા. તો કે કોઈ જીવ વ્યાયામ કરતો હોય, કસરત કરતો હોય, દુઃખી થતો હોય, કોઈક ભાગમાં વાગી જાય, પડી જાય, ઓપરેશન કરવામાં આવે, અથવા તો એવી કોઈ સર્જરીનો સમય હોય ત્યારનું, અથવા વાગે પડે ને અંદર બટકી જાય, તૂટી જાય, હાડકું ભાંગી જાય, તૂટી જાય અને જે વેદના થતી હોય તે, તો કે તે વખતે તો કે તે બધા પ્રસંગો સિવાય બધા અસ્થિર છે. તો એ વખતે પણ અસ્થિર જ કહેવાય ને. તો કે સર્જરી વખતે કેટલાક સ્થિર છે, કેટલાક અસ્થિર છે. જેના ઉપર કંઈ કરવામાં આવે છે તે અચલ ચલ છે, એ ચાલતા છે, હાલતા ચાલતા છે. પણ બીજા તો બધા સ્થિર છે. પણ વ્યાયામ કસરતમાં તો જીવ પોતે જ કરે છે અથવા મશીનની મદદથી કરે છે. તો એ વખતે પણ બધા આત્મપ્રદેશો કેટલાક ચલાચલ છે, કેટલાક સ્થિર જ છે, કેટલાક ચલિત છે. એમ ચોખ્ખું કહી દીધું છે. મોટે ભાગે ત્યારે અસ્થિર હોવું છે એમ એમનું કહેવાનું હોવું જોઈએ. કારણ કે જે મૂવમેન્ટ સ્થિરતામાં હોય છે એમાં, અને જ્યારે વ્યાયામ કસરત વખતે કયો કે કોઈ પણ મશીન પર હોય તો ટ્રેડમિલ પર હોય, તો એ વખતે નેચરલી એ અસ્થિરતાને ભજે છે, એ ચલિત થઈ જાય છે, કંઈ સ્થિર રહી શકતા નથી. એટલા માટે ત્યાં એમ કહેવું છે કે એ અસ્થિર છે. પણ જે પેલા 8 રૂચક પ્રદેશ છે એ તો સ્થિર જ રહે છે. ગોમટસાર જેવા ગોમટસારમાં કહ્યું કે સર્વ અરૂપી દ્રવ્યોમાં ત્રિકાળ સ્થિત અવસ્થિત પ્રદેશ હોય છે. એટલે કે 3 કાળે સ્થિર રહે એવા પ્રદેશ હોય છે. કોનામાં? શનામાં? અરૂપી દ્રવ્યમાં. અરૂપી દ્રવ્ય કયા? તો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. એ બધા જ અરૂપી દ્રવ્ય છે. રૂપી તો એક જ દ્રવ્ય છે, એ પૂતગલ દ્રવ્ય છે. અને જીવ દ્રવ્યને આપણે ક્યારેક કથનચિત રૂપી કહીએ છીએ, કથનચિત અરૂપી કહીએ છીએ. એવા જે કોઈ છે તે બધામાં ચલિત પણ હોય છે,
અચલિત પણ હોય છે અને ચલાચલ પણ હોય છે. એટલે ત્યાં આત્મપ્રદેશો છે અને ચલ અચલ બધા પરિણામને ભોગવે છે, સ્થિર નથી. સ્થિર જ છે એમ નથી કહી શકાતું, અસ્થિર છે એમ નથી કહી શકાતું, બધી જ પોઝિશનમાં આવી છે. પછી ધવલાજી પાછું આવ્યું, એ કહે છે કે અયોગી કેવલી એટલે 14મે ગુણસ્થાનકે મન વચન કાયાના યોગ રૂંધી દે છે, નાશ પામે છે, ત્યારે આત્મપ્રદેશોને સંકોચ વિસ્તાર થતો નથી. જ્યાં છેલ્લામાં છેલ્લું સાધન મન વચન કાયાના યોગ એ પણ શૈલેષીકરણની પ્રક્રિયાને રૂંધી દે છે. એટલે ત્યાં બધા પ્રદેશ છે તે અવસ્થિત હોય છે. હવે સંકોચ વિકાસ નથી એટલે આત્માના પ્રદેશોનું પરિસ્પંદન, યોગ, હલનચલન, સંકુચન, સંચાલન, પ્રસારણ કાંઈ કરતાં કાંઈ રહેતું નથી. એટલે પોતાના સ્થાનેથી ચલિત થઈ શકતા નથી, પણ એકદમ જ સ્થિર હોય છે. એટલે ત્યાં અવસ્થિત શબ્દ મૂક્યો છે. એ જ ગોમટસારમાં આગળ કહે છે કે જે કોઈ મુક્ત થયા છે તે મુક્તાત્મા, સિદ્ધાત્મા અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ 4 સર્વ અરૂપી દ્રવ્ય એ બધાના પ્રદેશ અચલિત જ છે, પોતાના સ્થાનથી ચલિત થતા નથી. અહીંયા સમજવાનો મુદ્દો એ છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આત્મા, અત્યારે આપણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયની વાત કરીએ છીએ, એના અસંખ્યાત પ્રદેશ છે. એ બીજાને, જીવને ને પૂતગલને ગતિ અને સ્થિતિમાં સહાય કરે છે, પરંતુ પોતે હલતા ચલતા નથી કે હાલતા ચાલતા નથી કે એની સાથે કદમ મિલાવીને જાતા નથી. એટલે પોતે તો છે ત્યાં ને ત્યાં તેમના તેમ સ્થિરના સ્થિર રહે છે અને બીજાને મદદ કરે છે. એ કેવું તો કે એમ એક એક પ્રદેશ સક્રિય છે. એટલે એ રીતે થઈ શકે છે એમ આપણે ગઈકાલની વિચારણામાં આવ્યું હતું. પણ સમજવા જેવો મુદ્દો છે કે આ બધા પ્રદેશ પણ આ રીતે અચલિત જ છે, પોતાના સ્થાનેથી ચલિત થતા નથી. હવે એક દેહ છોડીને બીજા દેહમાં જાય તેમાં શું થાય છે તો કે વિગ્રહ ગતિમાં જીવના પ્રદેશ ચલિત જ હોય છે. કેમ કે મૂવમેન્ટ કરે છે, અહીંથી જ્યાં પણ જન્મવાનું છે ત્યાં ઉડીને જાય છે, તો એ વખતે મોશનમાં છે, ગતિમાં છે, તો એના આત્મપ્રદેશોને ત્યારે ચલિત કહેવા પડે. અને સિદ્ધના ભગવાનના જે કાંઈ પ્રદેશ છે તે તો તદ્દન સ્થિર જ છે, અવસ્થિત છે, એને તો અચલ જ કહેવા પડે. હવે ચલિતપણું શું કામ થાય એ તો આપણે જવાબ આવી ગયો છે કે વ્યાયામથી, કસરતથી, વેદનાથી, પીડાથી, ભાંગવાથી, અથવા તો હરફર કરે, જોગિંગ કરે, દોડે, એવું જે કાંઈ કરે, અથવા તો મશીન પર એ રીતે કસરત કરે તો, અને જે કાંઈ મન વચન કાયાના યોગ છે એનાથી સંચરણ કરે, હલનચલન કરે, સંચાલન કરે, પરિસ્પંદન થાય, તો એ બધું ચલિતપણું જ છે. એ આત્માના પ્રદેશોની એટલી ચંચળતા છે, ચલિતતા છે અને એનો સ્વભાવ છે. આમાં એક મુદ્દો એ છે કે જીવ પ્રદેશ એટલે આત્મપ્રદેશની સાથે સાથે કર્મના પ્રદેશ પણ તે પ્રમાણે જ ચલ અચલ હોય છે અને થાય છે. આત્મા એકલો ગતિ કરતો નથી. આત્માના પ્રદેશ અને કર્મના પ્રદેશ એટલે પૂતગલ, પરમાણુ વર્ગણા છે તે, કાર્મણ વર્ગણા, એ પણ ભેગી ભેગી સ્થિર અસ્થિર ચલાચલ થયા કરતી હોય છે. એક મુદ્દો વધારાનો છે. તો અહીંયા જે પ્રશ્ન હતો એમ છે કે પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમન આગમન ક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશપણા માટે વિશેષ વિચારવા યોગ્ય છે. પછી પ્રશ્ન છે કે પરમાણુ એક પ્રદેશી, આકાશ અનંત પ્રદેશી એમ માનવામાં જે હેતુ કે કારણ છે એ આત્માના અસંખ્યાત પ્રદેશપણા માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી. આત્માના અસંખ્યાત પ્રદેશ મધ્યમ પરિમાણ છે, એક જ છે તો એ પરમાણુ છે, એ પોતે જ એક પ્રદેશી છે, એને પ્રદેશ નથી, પોતે જ એક પ્રદેશ સમાન છે. અને બીજું આકાશ એને અનંત પ્રદેશ છે, પણ આત્મા તો કે મધ્યમ પરિમાણી, એને અસંખ્યાત પ્રદેશ છે. એટલે એને કાંઈ જરૂર નથી. મધ્યમ પરિમાણી વસ્તુ માટે વસ્તુ અનુત્પન્ન જોવામાં આવતી નથી, માટે એમ કૃપાળદેવે લખ્યું. મધ્યમ પરિમાણી વસ્તુમાં નિયમ હતો કે વસ્તુ ઉત્પન્ન થાય છે, આ જે સ્ટેટમેન્ટ કર્યું છે એટલે કે ઉત્પન્ન થતી હોય છે, અનુત્પન્ન જોવામાં આવતી નથી. એનો અર્થ કે ઉત્પન્ન થાય છે, એટલે કે મધ્યમ પરિમાણ ઉત્પન્ન થાય છે, કારણ કે એક નથી, અનંત નથી, નાના મોટા સ્વદેહ શરીર પ્રમાણ અવગાહના છે, નાના મોટા રૂપ લે છે, કીડી પણ થાય ને હાથી પણ થાય, 1 મેત્રાય હોય ને 5 ફૂટના હોય, 7 ફૂટના હોય ને 500 ધનુષ્યના હોય, તો એ બધું જ બદલાય છે. એટલે ત્યાં મધ્યમ પરિમાણ છે, એટલે કે ઓછું વધતું થાય છે, એટલે કે નાશ થાય છે કે નહીં તો કે ઉત્પન્ન થાય છે, નાશ થાય છે એમ કહેવાનું છે. તો કે ઉત્પન્ન થતી હોય છે એટલે કે અનિત્ય છે, નાશ કરતાં પણ એ અનિત્ય કેવું છે. એ નાનું પણ થાય છે, મોટું પણ થાય છે, પણ નાનું મોટું શરીરનું રૂપ થાય છે, સંકોચ વિકાસની શક્તિ છે એટલે થાય છે, કાર્મણ શરીર છે એટલે થાય છે. એમાં આત્માને શું લાગુ વળગે? આત્માના અસંખ્યાત પ્રદેશ તો છે જ, એટલે આપણને કાંઈ વાંધો નથી અને એ નિત્ય જ છે, એ સ્વભાવથી જ છે. પછી ઉત્તર બાકી રાખ્યો છે. તો આપણે વિચાર કરીને કહીએ કે આત્માના પ્રદેશ
અકારણપૂર્વક હોય છે, એટલે કે સ્વભાવથી જ હોય છે, અસંખ્યાત પ્રદેશી ધ્રુવીય છે. એટલે અણુ પ્રદેશની જેમ કે અવયવ વિશ્લેષણથી અનિત્યતાને પ્રાપ્ત થતા નથી. એટલે કીડીબેન થાય કે હાથીભાઈ થાય તો ઓછા વધતા થતા નથી, એટલે એનો નાશ થઈ જતો નથી. અવયવના વિશ્લેષણ થતા નથી, હાથ પગ નાના મોટા થાય છે પણ છૂટા પડી જતા નથી. એવી રીતે કીડીને હાથીની વાત છે, બધામાં વાત છે. અને અણુ જેટલું પણ નથી અને એકદમ મોટું પણ નથી, લોકાકાશ જેટલું પણ નથી. અણુ નથી, વિભુ નથી, કીડી નથી, કુંજર નથી. જે કાંઈ થાય છે તે પ્રદેશ સંકોચ વિકાસ કરે છે, કાર્બન શરીર છે એટલા માટે થાય છે. મૂળથી આત્માના અસંખ્યાત પ્રદેશ છે, સ્વભાવથી છે અને અકારણપૂર્વક હોય છે. એટલે કૃપાળદેવે જે જવાબ બાકી રાખ્યો છે એ આપણે પૂરો કરવાની રજા લઈએ છીએ અહીંયા, કે આવું હોવું જોઈએ. કે મધ્યમ પરિમાણી છે એટલે ઉત્પન્ન થતું હોય તેમ લાગે છે, તો ઉત્પન્ન શું થાય છે? એ તો દેહ થાય છે, દેહના શરીરની વાત છે. દેહના શરીરની શું? દેહના અવયવની વાત છે, દેહના પ્રદેશોની વાત છે. પણ અહીંયા જે આત્માના અસંખ્યાત પ્રદેશ છે એમાં કાંઈ ફેર પડતો નથી. એ સંકોચ વિકાસ છે, એટલે થોડાકમાં જાજુ સમાઈ જાય છે અને જાજામાં થોડું સમાઈ જાય છે. એટલે એમાં કંઈ વાંધો આવતો નથી એમ આપણને સમજાય છે. છતાં કૃપાળદેવે મૂક્યું છે એટલે આપણે આમ તો બાકી જ રાખવું જોઈએ. આંક 77 અમૂર્તપણાની વ્યાખ્યા શું, અનંતપણાની વ્યાખ્યા શું અને આકાશનું અવગાહક ધર્મપણું શા પ્રકારે છે? તો હવે અમૂર્તપણાની વ્યાખ્યા આપણે લેવાની છે. કોઈક વખત લીધું હશે. અમૂર્ત એટલે બીજું કાંઈ નહીં પણ અરૂપી. અમૂર્તત્વને એમ લાંબો લાંબો શબ્દ આવે પણ બીજું કાંઈ નથી. અરૂપી કેવું છે, અમૂર્તકપણું કેવું છે. તો અમૂર્તપણું શું, અરૂપીપણું શું? તો કે પૂતગલ દ્રવ્ય છે એ રૂપી છે અને અરૂપી પણ છે. બરોબર? પૂતગલ દ્રવ્ય રૂપી પણ છે, અરૂપી પણ છે. અરૂપી કઈ રીતે છે? તો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ને કાળ, એ 4 દ્રવ્ય છે એ અરૂપી દ્રવ્ય છે. એટલા માટે તેનો પૂતગલમાં સમાવેશ કર્યો છે. આપણે જેમ જડ અને ચેતન કહીએ છીએ તેમ, એટલે અહીંયા અરૂપી દ્રવ્ય કહીએ ત્યારે આ 4 પણ લઈ લેવા પડે. અને પૂતગલ દ્રવ્યને તો રૂપી કીધું છે, છતાં અમુક અપેક્ષાએ અરૂપી પણ કીધું છે. અહીંયા આપણે અરૂપીની વાત કરીએ છીએ અને રૂપીની વાત કરીએ છીએ. અમૂર્તપણાની વ્યાખ્યા શું? 5 વર્ણ, 2 ગંધ, 5 રસ અને 8 સ્પર્શ. આ જેમાં હોય તે મૂર્ત રૂપી, જેમાં ન હોય તે અરૂપી અને અમૂર્ત. એટલે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શવંતા પૂતગલાહ. જેમાં વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે એને પૂતગલ કહેવામાં આવે છે. જેનામાં નથી તેને પૂતગલ કહેવામાં આવતું નથી, એટલે કે અમૂર્ત કહેવાય છે. એવી જ રીતે તત્વાટ સૂત્રમાં એક સૂત્ર છે કે રૂપીણઃ પૂતગલાહ, એટલે કે પૂતગલ છે તે રૂપી છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને એનું ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, લાંબુ વગેરે આકારે પરિણમન થાય તે મૂર્તપણું કહેવાય છે. અર્થાત તે પ્રકારે પરિણમન ન થાય તો તેને અમૂર્તપણું કહેવાય છે. એટલે કે અમૂર્ત એટલે આપણી ભાષામાં દેખાય નહીં, નરી આંખે દેખાય નહીં અને એને આકાર નથી. એટલે ત્યાં નિરાકારપણું જે કહીએ છીએ તો એને અમૂર્ત અને અરૂપી કહેવાય. એને વર્ણગંધ, રસ, સ્પર્શ નથી તો એ રીતે પણ એને અરૂપી અમૂર્તક કહેવાય. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, દ્રવ્યમન, આ બધા દ્રવ્યમન વધારાનું આવ્યું આમાં. એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું હોવાથી આ 5 પૂતગલ દ્રવ્ય છે. દ્રવ્યમનને